Hello friends, today we start our unit 5 higher order partial differential equation. સૌથી પહેલા તમને એક ફોર્મ આપેલું છે હાયર ઓર્ડર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. એમાં વેર a1 a2 અપ ટુ an b1 b2 અપ ટુ bn એ બધા જે છે m0 m1 m2 એ શું છે તો કે કોન્સ્ટન્ટ છે અથવા તો ફંક્શન્સ ઓફ એક્સ એન્ડ વાય છે. તો હવે તમારે ખાસ યાદ રાખવાના છે નોટેશન del by del x is equal to capital D, del by del y is equal to d dash, del square by del x square is equal to d square and del square by del y square is equal to d dash square. જો તમે જોશો તો અહીંયા y જ્યારે હશે ને ત્યારે શું હશે ડેશના ફોર્મમાં હશે. તો del by del x છે તો d dash છે અને del square by del y square છે તો શું છે d dash square છે. એ જ રીતે અહીંયા x હોય તો d અને સ્ક્વેર હોય તો અહીંયા પણ સ્ક્વેર આવી જશે અને બંને કમ્બાઈન હોય del સ્ક્વેર બાય del x del y બંને શું છે અહીંયા કમ્બાઈન છે તો અહીંયા શું આવશે d ઇન્ટુ d ડેશ અથવા તો d ડેશ ઇન્ટુ d. તો ખાસ તમારા નોટેશન યાદ રાખવાના છે. r આપેલું હોય તો ખાસ ડાયરેક્ટ ઇઝ ઇક્વલ ટુ d સ્ક્વેર લખી શકો, t આપેલું હોય તો શું લખી શકો d ડેશ સ્ક્વેર. તો એ નોટેશન યાદ રાખવાના છે. હવે આપણે લિનિયર હોમોજીનિયસ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. તો લિનિયર હોમોજીનિયસનો મતલબ શું થશે તો આ જે ઇક્વેશન છે એ હોમોજીનિયસ છે કે નહીં કેમ ખબર પડશે તો કે જેટલા ટર્મ છે એના બધા ટર્મનો જે ઘાત છે પાવર છે એ કેવો થવો જોઈએ ઇક્વલ થવો જોઈએ. અહીંયા પાવર શું છે એનો n છે, અહીંયા પાવર શું છે એનો n-1 અને 1 એટલે બંને એનો એડિશન કરશો તમે n-1 અને +1 એટલે શું થશે n. તો આનો પણ શું થશે પાવર n થશે. એવી રીતે d ડેશ રેસ ટુ શું છે ત્યાં n છે તો એનો પાવર પણ શું છે n. તો જેટલા ટર્મ તમને આપેલા હશે એ બધાનો પાવર કેવો હશે ઇક્વલ હશે. તો તમે ઇક્વેશનને શું કહી શકશો એને હોમોજીનિયસ ઇક્વેશન કહી શકશો. ઓકે, હવે આપણે લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં એને લખવાનું છે. તો ઇન્ટુ z ઇઝ ઇક્વલ ટુ f ઓફ એક્સ વાય એટલે કે આને તમારે શોર્ટ ફોર્મમાં આવું લખી શકશો તમે f ઓફ d d ડેશ એટલે કે અહીંયા એક એવું ફંક્શન છે કે જે d અને d ડેશથી બનેલું છે. તો આપણે એને શોર્ટ ફોર્મમાં એવું લખાય f ઓફ d d ડેશ ઇન્ટુ અહીંયા z ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇન્ટુ x y. તો સૌથી પહેલાં તો તમારે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવા માટેનું આ કેસ 1 અને કેસ 2 આવશે. અહીંયા લખી નાખજો તમે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન, એ અહીંયા લખેલું નથી એટલા માટે કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવા માટે તમારે કયા કેસની જરૂર પડશે. તો સૌથી પહેલાં તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવું હોય તો ખાસ અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તમારે બે પાર્ટ આવશે, આ તો ઓલરેડી તમારે પહેલાં પણ આવી ગયું છે CF અને PI. તો CF એટલે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને PI એટલે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. તો PI જ્યારે ફાઇન્ડ કરશો ત્યારે તમારું રાઇટ સાઇડવાળું જે ફંક્શન હશે જે પણ કાંઈ f ઓફ એક્સ વાયનું બનેલું હશે એ તમારે યુઝ કરવાનું છે. અને CF જ્યારે ફાઇન્ડ કરતા હશો ત્યારે ઇઝ ઇક્વલ ટુ કરીને હંમેશા કેવું લખવાનું રહેશે 0. તો આમાં શું લખેલું છે તમારી પાસે ફંક્શન આવું હતું f ઓફ d d ડેશ ઇન્ટુ z ઇઝ ઇક્વલ ટુ f ઓફ એક્સ વાય. પણ આપણે CF ફાઇન્ડ કરશું, અહીંયા આપણે હેડિંગ મારતા ભૂલી ગયા છે કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવા માટે આપણે શું લેવું પડશે તો કે ઇઝ ઇક્વલ ટુ કરીને 0. એટલે જે પણ કોઈ ફંક્શન છે તમારી પાસે d ઇન્ટુ d ડેશવાળું એના બરાબર શું મૂકી દેવાનું 0. સપોઝ તમારી પાસે આ ફોર્મ છે d રેસ ટુ n પ્લસ a1 d રેસ ટુ n-1 ઇન્ટુ d ડેશ પ્લસ અપ ટુ an d રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ શું થશે 0. આપણે CF ફાઇન્ડ કરવું એટલા માટે. હવે આમાં એક મેથડ છે CF ફાઇન્ડ કરવા માટે, એનું ઓક્ઝિલરી ઇક્વેશન કેમ મળે તો કે ઓક્ઝિલરી ઇક્વેશન મેળવવા માટે d ઇઝ ઇક્વલ ટુ m મૂકવાનું એન્ડ d ડેશ ઇઝ ઇક્વલ ટુ 1. આ મેઇન લાઇન છે. ઓક્ઝિલરી ઇક્વેશન મેળવવા માટે અથવા તો CF મેળવવા માટે તમારે d ઇઝ ઇક્વલ ટુ m મૂકવું પડશે અને d ડેશ ઇઝ ઇક્વલ ટુ 1. તો ઉપરનું તમારું જે પણ કોઈ ઇક્વેશન હોય આવડું આ એમાં તમારે dની જગ્યાએ શું મૂકવાનું છે m. એટલે અહીંયા થઈ જશે m રેસ ટુ n, અહીંયા શું થઈ જશે m રેસ ટુ n-1, d ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 છે એટલે એ પોઈન્ટ તમારે લખવાની જરૂર નથી. અને અહીંયા d રેસ ટુ શું છે n, તો ત્યાં શું થઈ જશે d ડેશ રેસ ટુ n છે ત્યાં, કેમ કે અહીંયા d રેસ ટુ n છે તો અહીંયા d ડેશ રેસ ટુ n આવે તો આ પણ કેવું થઈ જશે છેલ્લે 1 થઈ જશે તો an એમને વધશે. અને ઇન્ટુ શું છે 5 રેસ ટુ n y પ્લસ mx ઇઝ ઇક્વલ ટુ 0. એ તમારા બધા ફોર્મમાં એ જ રીતે કરવાનું છે. અહીંયા કોઈ પણ ફંક્શન હોય 5 રેસ ટુ n y પ્લસ mx. હવે ઓક્ઝિલરી ઇક્વેશન કોને કહેવાશે તો અહીંયા તમારું જે પણ કોઈ ફોર્મ છે ઇઝ ઇક્વલ ટુ કરીને 0 મૂકવાનું. તમે જ્યારે એક્ઝામ્પલ ગણશો ત્યારે આ સ્ટેપ પ્રમાણે જ તમારે એક્ઝામ્પલ ગણવાના છે. હવે આ શું થઈ ગયું આપણું ઓક્ઝિલરી ઇક્વેશન. એને હું શોર્ટ ફોર્મમાં દર વખતે હું લખીશ કેપિટલ A કેપિટલ E.
ઓક્ઝિલરી ઇક્વેશન. ઓકે, હવે આપણે ઓક્ઝિલરી ઇક્વેશન મળી ગયું પછી આપણે એને કેસ આવશે કે આ જે M1 M2 M3 આની કંઈક તો વેલ્યુ મળશે. પોલિનોમિયલ હોય તો પોલિનોમિયલ ઉપરથી આપણે શું મળે? રૂટ મળે. તો એ રૂટ કેવા મળશે? કોન્સ્ટન્ટ મળશે, ડિસ્ટિંગ મળશે, રિપીટ મળશે, કેવા મળશે? તો એ આપણે ચેક કરવાનું છે. તો એના ઉપરથી કેસ આવશે. કેસ 1 M1 M2 અપ ટુ Mn. કોઈક વખત 2 હોય, કોઈક વખત 3 હોય, કોઈક 4 હોય. તો એ રીતના રૂટ અલગ અલગ આપણે મળતા હશે. અહીંયા M⁻n ના ફોર્મમાં આપેલું છે, જનરલ ફોર્મમાં. તો આપણે આ જે રૂટ છે એ કેવા હોય? ડિસ્ટિંગ હોય તો તમારે કઈ ફોર્મ્યુલા યાદ રાખવાની છે? CFની. CF ઇઝ ઇક્વલ ટુ phi1 y પ્લસ M1x પ્લસ phi2 y પ્લસ M2x પ્લસ અપ ટુ phi_n y પ્લસ Mnx. અહીંયા જ્યાં M1 M2 સપોઝ અહીંયા 1 2 હોય તો અહીંયા મૂકી દેવાના 1 અને અહીંયા મૂકી દેવાના 2. તો એ તમારો આન્સર આવી ગયો. અને કદાચ સપોઝ -1 -2 હોય તો અહીંયા મૂકી દેવાના -1 અને -2 એ રીતે. હવે શું કીધું છે? તો કે M1 M2 માંથી ઘણી વખત રૂટ આપને કેવા મળે? રિપીટે મળે. એટલે 1 અને 1 બે ઇક્વલી મળે. તો શું આવશે? વેન ધ રૂટ્સ આર રિપીટેડ then phi1 of y plus M1x પ્લસ અહીંયા શું ચેન્જીસ થશે? અહીંયા આગળ કાંઈ હતું નહીં, અહીંયા શું આવ્યું આગળ? x. બાકી સેમ આ જે છે એ જ લખેલું છે, x ઇન્ટુ phi2 ઓફ y પ્લસ Mnx. ફરી હજી ત્રીજો રિપીટ થતો હોય તો શું આવશે? x² ઇન્ટુ phi3 ઓફ y પ્લસ Mnx. હજી ફરી ટોટલ તમને 4 વખત 1 1 1 આપેલા હોય તો હજી તમારે 1 2 3 અને હજી એક સ્ટેપ લેવું પડશે. x³ ઇન્ટુ phi3 phi4 y પ્લસ M4x એ રીતે. અને અપ ટુ કરીને આપેલું છે x⁻r−1 phi r y પ્લસ MRx. ઓકે, હવે આ તમને રૂટ કેવા મળશે એના ઉપર ડિપેન્ડ છે કે તમારે કેસ 1 યુઝ કરવો કે કેસ 2. તો હવે આપણે એક્ઝામ્પલ જ જોઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. એક ફર્સ્ટ એક્ઝામ્પલ એવો આપેલો છે r ઇઝ ઇક્વલ ટુ s²t. r ઇઝ ઇક્વલ ટુ s²t. સૌથી પહેલાં તો r એટલે નોટેશન યાદ કરો શું છે? d². t એટલે શું છે? d². અને બંને એક બાજુ કમ્બાઈન કરશો એટલે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. અને ઇન્ટુ શું આવે છે અહીંયા? ત્યાં z. શું કામ z લખ્યું છે ત્યાં? આપણે અહીંયા જે નોટેશન છે એ કેવું છે? ∇² z હોય. અહીંયા શું હોય? ∇/z હોય. એટલે z આપણે શું કરશું? અહીંયા જેમ અહીંયા બહાર રાખેલો છે z, એ આપણે z હંમેશા શું રાખવાનું હોય? બહાર ફોર્મ રાખવાનું હોય એનું. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરશું એક્ઝામ્પલ. તો d² - a² d². હવે ઓક્ઝિલરી ઇક્વેશન જ્યારે લખવું હોય ત્યારે આપણે ઝેડને ઇગ્નોર કરવાનો છે અને આના બરાબર ડાયરેક્ટ શું મૂકવાનું છે? 0. હવે આના બરાબર 0 મૂકશો તો સૌથી પહેલાં તો શું કીધું હતું કે d બરાબર m અને d' બરાબર 1 એ મૂક્યા પછી જ ઓક્ઝિલરી ઇક્વેશન તમારું બને. તો આના ઉપરથી જો ઓક્ઝિલરી ઇક્વેશન બનાવવું હોય તો ઝેડને ઇગ્નોર કરવો પડશે અને ડીની જગ્યાએ m અને d' ની જગ્યાએ 1 મૂકો. તો તમારું ઇક્વેશન કેવું બનશે? આ તમારું આખું ઇક્વેશન બનશે. આપણા ડીની જગ્યાએ m એટલે કે m² - a² ઇઝ ઇક્વલ ટુ 0. આના રૂટ પડશો તો શું આવશે? m બરાબર a અને m બરાબર માઇનસ. આ બંને કેવા છે? ડિસ્ટિંગ છે, બંને અલગ અલગ છે. તો અહીંયા ગુણાકારમાં x આવશે નહીં. ઓકે, અહીંયા ગુણાકારમાં x આવશે નહીં. જો બંને ઇક્વલ હોત તો ગુણાકારમાં x ત્યાં આવત. તો આપણી ફોર્મ્યુલા કેવી હતી? આ આખી આપણી ફોર્મ્યુલા લખી phi1 ઓફ y પ્લસ M1x પ્લસ phi2 ઓફ y પ્લસ M2x. જો હજી કદાચ ત્રીજો રૂટ તમને કંઈક આપ્યો હોય તો આપણે પ્લસ phi3 ઓફ y પ્લસ M3x લખત. એની જગ્યાએ એમની જગ્યાએ મૂકી દો a અને અહીંયા મૂકી દો -a. તો આ આખો આપણને CF મળી ગયો. ઓકે, હવે આમાં PI છે જ નહીં, ઇઝ ઇક્વલ ટુ કરીને 0 છે એટલા માટે PI નહીં મળે. ડાયરેક્ટ આપણું જનરલ સોલ્યુશન જ એ જ આપણું શું થઈ ગયું? CF થઈ ગયું. ઓકે, નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ. આરની જગ્યાએ d², એસની જગ્યાએ d ઇન્ટુ d' અને ટીની જગ્યાએ d'². આ નોટેશન ખાસ યાદ રાખવાના છે. એના પ્રમાણે આપણે લખ્યું છે. ઓક્ઝિલરી ઇક્વેશન માટે શું મૂકવાનું છે? તો કે d બરાબર m અને d' બરાબર d' બરાબર 1. તો એ બંને અહીંયા મૂકી દો તમે તો આ ઇક્વેશન કેવું મળશે? 2m² પ્લસ 5m પ્લસ 2 બરાબર 0. રૂટ ફાઇન્ડ કરશો તો શું થશે? m બરાબર -1/2 અને m બરાબર -2. બંને ડિસ્ટિંગ છે તો ફોર્મ્યુલા પહેલાં જે વાપરી હતી એ જ યુઝ કરવાની છે. m1ની જગ્યાએ -1/2 અને m2ની જગ્યાએ -2. આ -1/2 કઈ રીતે લખેલા છે? -1/2 કરીએ તો 2 અહીંયા મલ્ટીપ્લાય થાય એટલા માટે ત્યાં 2y - x લખ્યું છે. ઓકે, આ આપણું જનરલ સોલ્યુશન આવી ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે ∇³ z/∇x³ એટલે કે થઈ ગયું d³ નોટેશન પ્રમાણે. આ z છે બધામાંથી z કોમન નીકળી અને અહીંયા શું આવી ગયા? 12 આવી ગયા છે.
ડેલ ક્યુબ ઝેડ અપોન ડેલ સ્ક્વેર એક્સ, ડેલ એક્સમાં સ્ક્વેર છે એટલે ડી સ્ક્વેર, અને ડી વાય એકલો છે એટલે શું આવશે ડી ડેશ. અહીંયા વાયમાં ક્યુબ છે એટલે ડી ડેશ ક્યુબ, અને બાર ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. ફરી આપણે ડીની જગ્યાએ એમ મૂકી દઈએ અને ડી ડેશની જગ્યાએ 1 મૂકી દઈએ એટલે સોલ્યુશન કેવું પડશે, એમ ક્યુબ માઇનસ 3m સ્ક્વેર પ્લસ 2 બરાબર 0. હવે ક્યુબવાળું સોલ્યુશન ફાઇન્ડ કરવું હોય તો આપણે શું કરવું પડશે, આ રીતે તમારે આ બધાના કોફિશિયન્ટ લખવાના, એમ ક્યુબનો કોફિશિયન્ટ 1, -3, 0 અને 2, અને સોલ્વ કરશો તો શું આવશે, એમ સ્ક્વેરનો કોફિશિયન્ટ 1, એમનો કોફિશિયન્ટ -2 અને 1નો કોફિશિયન્ટ -2. આમ એડિશન, આમ મલ્ટિપ્લિકેશન, એડિશન મલ્ટિપ્લિકેશન, છેલ્લે લાસ્ટમાં શું આવી જવું જોઈએ, 0. તો એ રીતે સોલ્વ કરશો તો ફર્સ્ટ તમને 1 મળ્યું, એના ઉપરથી કયો ફેક્ટર લખાય તમારે, m-1. જો -1 હોત તો અહીંયા m+1 લે. તો આપણે દર વખતે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું, 1 થી જ કરવાનું. જો 1માં 0 ન આવે તો તમારે -1 થી ચેક કરવું પડે. ઓકે, અત્યારે તો 1 આવી ગયું એટલે પહેલો રૂટ મળ્યો આપણે m-1, બીજું આપણે મળ્યું m² -2m -2 ઇઝ ઇક્વલ ટુ 0. આના ઉપરથી રૂટ મળશે 1 ± √3. કઈ રીતે મેળવા, તો કે -b ± b² -4ac અપોન 2a. એ ફોર્મ્યુલાની મદદથી આપણે 1 ± √3 મેળવા છે, અને આના બરાબર આવશે m બરાબર 1. તો ટોટલ આપણે 3 રૂટ મળ્યા છે, 1 + √3 અને 1 - √3. આ 3 ડિસ્ટિંક્ટ છે, તો આપણે ફોર્મ્યુલા પ્રમાણે ϕ1 y + m1x, m1ની જગ્યાએ 1 મૂક્યા, ϕ2 y + m2x, m2ની જગ્યાએ 1 + √3, અને ϕ3 y + m3x. ઓકે, અત્યારે આપણે CFના એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ છીએ. હવે આવશે PI, પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. મેં શું કીધું હતું, PI ક્યારે આવશે, તો કે ઇઝ ઇક્વલ ટુ કરીને 0 નહીં હોય, એની સામે કંઈક f(x, y) એટલે કે x અને y નું બનેલું કોઈ પણ ફંક્શન હશે. તો હવે આપણે એના એક્ઝામ્પલ કરશું. PI, પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. PI ઇઝ ઇક્વલ ટુ 1/f(d, d) ઇન્ટુ f(x, y), વેર d, d' અપ ટુ d². d શું બતાવે છે ત્યાં, તો કે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ શું આવશે, x. વન્સ એન્ડ ટ્વાઇસ, એટલે d² હોય તો ટ્વાઇસ આપણે 2 વખત વિકલન કરીએ, d³ હોય તો 3 વિકલન કરીએ, 3 વખત. d' એટલે શું બતાવે છે ત્યાં, ડિફરન્શિએટિંગ તો કરવાનું જ, પણ વિથ રિસ્પેક્ટ ટુ શું કરવાનું છે, y. એટલે ખાલી d હોય તો ત્યાં વિથ રિસ્પેક્ટ ટુ x, ડેશ હોય તો શું આવશે, વિથ રિસ્પેક્ટ ટુ y, અને 1/d હોય, અહીંયા જે છે શું છે, 1/d, તો ત્યાં ડિફરન્શિએશનની જગ્યાએ શું આવશે, ઇન્ટિગ્રેશન, પાર્શિયલી ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x. અને 1/d ડેશ હોય તો શું આવશે, ઇન્ટિગ્રેશન તો કરવાનું જ પણ વિથ રિસ્પેક્ટ ટુ y. એટલે ખાસ યાદ રાખજો, 1/d ડેશ એટલે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y, 1/d એટલે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x, d ડેશ એટલે ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ y, એન્ડ d એટલે ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x. ઓકે, આ યાદ રાખ્યા પછી આપણે શું કરશું, તો કે મેથડ ફોર ફાઇન્ડિંગ PI. PI ફાઇન્ડ કરવા માટે આપણે ઘણી બધી મેથડ છે, ટોટલ 4 કે 5 મેથડ છે. તો એ બધી મેથડ આપણે સૌથી પહેલાં એક્સપ્લેન કરી છે, અને પછી એના એક એક્ઝામ્પલ લેશું. તો ફર્સ્ટ શું કરેલું છે, ઇક્વેશન f(d × d) × z ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા લખ્યું છે f(x, y), એટલે આના ઉપરથી જ ખબર પડી જાય કે અહીંયા શું આવશે, PI મેળવવું પડશે આપણે. તો PI ઇઝ ઇક્વલ ટુ આ મેઇન ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. આના ઉપરથી જ અહીંયાથી જ આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું. 1/f(d, d) × f(x, y), એટલે કે અહીંયા જે પણ કોઈ ફંક્શન હોય એ. હવે f(x, y) ની જગ્યાએ e હોઈ શકે, x + y હોઈ શકે, અથવા x × y હોઈ શકે, અથવા sin x × cos x હોઈ શકે, અથવા ખાલી cos અથવા sin હોય, તો એ આપણે ઘણા બધા કેસ આવશે. તો એનો માટેનો પહેલો કેસ છે કે f(x, y) ની જગ્યાએ e(ax + by) હોય તો આપણે શું કરશું. તો એના માટે કઈ મેથડ છે, જો આ જે છે મેથડ, એ ખાસ તમારે યાદ રાખવાની છે કે જ્યારે e વાળા ફોર્મમાં હોય તો શું કરવાનું, આપણું જે ફંક્શન હોય d વાળું, એમાં d ની જગ્યાએ a મૂકવાનું છે અને d ની જગ્યાએ b મૂકવાનું છે. એ નિયમ જ છે, એ રૂલ યાદ જ રાખવાનો છે કે જ્યારે e(ax + by) વાળું ફોર્મ હોય ત્યારે d ની જગ્યાએ a અને b ની જગ્યાએ d', અથવા તો d' ની જગ્યાએ b. આ ખાસ યાદ રાખવાનું છે. એ મૂક્યા પછી તમારો આન્સર આવી જશે. ઓકે, તો એ ખાસ એ ક્યારે આવવો જોઈએ, તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ, કેમ કે છેદમાં કોઈ દિવસ વેલ્યુ 0 આવે નહીં, એટલા માટે. હવે આપણે આ સાઇન કોસવાળા એક્ઝામ્પલ આના પછીના લેક્ચરમાં લેશું, એટલા માટે આ એના પછીના લેક્ચરમાં રાખશું આપણે. તો સૌથી પહેલાં આપણે શું કરી લઈએ, આના ઉપરથી એક એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ. આના ઉપરથી પણ આજે એક એક્ઝામ્પલ લેવાનો છે, 3 નંબર ઉપરથી.
સોરી 3 નહીં પણ 4 નંબર ઉપરથી એક એક્ઝામ્પલ લેવાનો છે. તો 1 અને 4 વાળા જે છે સ્ટેપ એ આપણે ખાસ શીખી લઈએ. અત્યારે પીઆઈ શું છે 1/f ઓફ ડી ઇન્ટુ ડી ડેશ ઇન્ટુ શું છે એક્સ રેસ ટુ એમ ઇન્ટુ વાય રેસ ટુ એન. એટલે અહીંયા કોઈ પણ ફંક્શન હોય એક્સ પ્લસ વાય હોય તોય ચાલે, એક્સ રેસ ટુ એન ઇન્ટુ વાય રેસ ટુ એન, એક્સવાળું કોઈ પણ ફંક્શન ચાલે. તો શું આવશે, તો શું કરવાનું છે આપણે, તો અહીંયાવાળું જે ફોર્મ છે એને ગમે એમ કરીને ક્યાં લઈ આવવાનું છે, ઉપર લઈ આવવાનું છે. એટલે ઇન પાવર ઓફ ડી કોમા ડી ડેશ અપોન ડી ડેશ આ જે છે ફોર્મ એને ક્યાં લઈ આવવું પડશે, રેસ ટુ -1. હવે તમે યાદ કરો તો તમારી પાસે એક ફોર્મ્યુલા હતી 1 + z રેસ ટુ -1 અથવા 1 - z રેસ ટુ -1. આપણે યુનિટ નંબર 3માં શીખી ગયા હતા આવડું આ. તો એ આપણે અત્યારે યુઝ કરવાનું થશે આમાં. તો અત્યારે ફર્સ્ટ અને ફોર્થ ઉપરના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, પછી આના પછીના લેક્ચરમાં સેકન્ડ અને થર્ડના જોશું. ઓકે, તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા હજી એક વસ્તુ લખેલી છે, ફરીથી એની જ વસ્તુ બતાવી છે. 1/d એટલે ઇન્ટિગ્રેશન છે, પણ કોની સાપેક્ષે, એક્સની સાપેક્ષે. અને 1/d ડેશ એટલે શું છે, વાયની સાપેક્ષે ઇન્ટિગ્રેશન, ત્યારે એક્સ કેવો રહેશે, કોન્સ્ટન્ટ, અને અહીંયા વાય કોન્સ્ટન્ટ રહેશે. આપણે આની જરૂર પડશે એટલા માટે મેં ત્યાં નોટ કરીને લખાયું છે. તો હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. જો અહીંયા તમને દેખાય જ છે કે અહીંયા ઈ રેસ ટુ શું છે, કોઈ પણ ફંક્શન તમને આપેલું છે, એટલે કે =0 નથી આપેલું. તો 0 નથી આપેલું તો શું આવશે, તમારે CF અને PI બંને ફાઇન્ડ કરવા પડશે. જો =0 હોત તો ઓનલી તમારે CF જ ફાઇન્ડ કરવું પડે. હવે અહીંયા CF તો ફાઇન્ડ કરવું જ પડશે, પ્લસ શું કરવું પડશે, PI પણ ફાઇન્ડ કરવું પડશે. ઓકે, તો એક્ઝામ્પલ ઇક્વેશન ડી, આનું તમે કન્વર્ટ કરો ઓક્ઝિલરી ઇક્વેશનમાં તો શું આવશે, d² - 2, આ થઈ જશે d ડેશ અને આ થઈ જશે d ડેશ સ્ક્વેર. ઓક્ઝિલરી ઇક્વેશન d બરાબર m અને d ડેશ બરાબર 1 મૂકશો એટલે m² - 2m + 1 બરાબર 0. એટલે તમને રૂટ મળશે. બંને કેવા મળ્યા, ઇક્વલ મળ્યા. એટલે આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની રહેશે, જો યાદ કરો આપણે આગળની એક ફોર્મ્યુલા લખાવી હતી કે બંને રૂટ ઇક્વલ મળે તો કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની છે, તો આ આવશે વેન ધ રૂટ્સ આર રિપીટ. તો આ ફોર્મ્યુલા આવશે, બે જ રૂટ છે એટલા માટે આ આવશે. m1 અને m2 ની જગ્યાએ 1 1 મૂકી દો એટલે આ જ આપણો આન્સર થઈ ગયો. ઓકે, આપણે એક્ઝામ્પલમાં એ જ કરેલું છે. 1 1 એટલે શું આવશે, f1 y + x + x f2 y + x. PI શું છે તો કે 1/d d ડેશ. જો આપણે ફોર્મ્યુલા શું હતી, PI = 1/f ઓફ d d ડેશ. f ઓફ d d ડેશ એટલે કે આપણું આ જે ફોર્મ છે એને ડિવાઇડમાં મૂકવાનું છે. પણ આપણે આને સિમ્પ્લિફાઈ કરીએ તો આ રીતે લખાય d - d ડેશ નો હોલ સ્ક્વેર. અને સિમ્પ્લિફાઈ કરીએ તો આ રીતે લખાય આપણે. તો એની જગ્યાએ શું લખ્યું છે, d - d ડેશ નો હોલ સ્ક્વેર = શું હતું PI વાળી ફોર્મ્યુલામાં. જો ફરી તમને એ બતાવી દઉં, PI વાળી ફોર્મ્યુલા કઈ હતી, આ ફોર્મ કહું છું. આ PI વાળી ફોર્મ્યુલામાં 1/d f ઓફ d d ડેશ અને f ઓફ xy બરાબર કરીને જે આપેલું હોય એ આપણે શું આપ્યું છે એક્ઝામ્પલમાં, e રેસ ટુ વાળું જે છે ફોર્મ x + 4y એ આપેલું છે. તો અહીંયા મૂકી દીધું e રેસ ટુ x + 4y. અને ત્યાં હવે આપણે શું કરવાનું છે તો કે ડીની જગ્યાએ a મૂકવાનું છે અને d ડેશની જગ્યાએ b મૂકવાનું છે. a એટલે શું છે, એક્સનો કોએફિશિયન્ટ 1 છે એટલે ડીની જગ્યાએ 1, અને વાયનો કોએફિશિયન્ટ કેટલો છે, 4, એટલે d ડેશની જગ્યાએ 4. તો બંને તમે ચેન્જીસ કરશો એટલે અહીંયા પુટ કરશો, ડીની જગ્યાએ 1, d ડેશની જગ્યાએ 4, 1 - 4 એટલે 3 હોલ સ્ક્વેર એટલે શું થશે, 9. તો e રેસ ટુ x + 4y આ તમારો આન્સર આવી ગયો. PI નો આન્સર આવ્યો. હવે હંમેશા જનરલ સોલ્યુશન શું હોય, CF + PI. તો CF + PI, CF શું હતું તમારું, આખું CF, અને પ્લસ PI શું હતું 1/9 વાળું. ઓકે, તો આ તમારો આન્સર આવી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, સાઇન કોસ વાળો આપણે આમાં એક્ઝામ્પલ લીધો છે. તો આપણે હવે સાઇન કોસ વાળો એક્ઝામ્પલની સ્ટેપ જોઈ લઈએ. અત્યારે સાઇન કોસ વાળા સ્ટેપનું શું છે તો કે સાઇન આપેલું હોય ત્યારે શું આવશે, 1/d², d d ડેશ, d ડેશનો સ્ક્વેર. આ ટાઈપનું તમારું ફોર્મ હશે. એમાં ખાસ કરીને d² ની જગ્યાએ શું મૂકવાનું છે, -a². જો ખાસ યાદ રાખજો, તમારે ફોર્મ વાઇઝ અલગ અલગ યાદ રાખવું પડશે. e રેસ ટુ વાળું ફોર્મ હતું તો ડીની જગ્યાએ a અને d ડેશની જગ્યાએ b. પણ સાઇન કે કોસ વાળું ફોર્મ હોય ત્યારે d² ની જગ્યાએ -a², d d ડેશની જગ્યાએ -ab અને d ડેશ સ્ક્વેરની જગ્યાએ -b². આ ચેન્જીસ તમારે કરવાના છે જ્યારે સાઇન કોસ આપેલું હોય ત્યારે. તો આપણે એ એક એક્ઝામ્પલ છે એ લઈ લઈએ અત્યારે. સોલ્વ r - 2s + t, આરની જગ્યાએ ∇2 z/x², એસની જગ્યાએ બંને કમ્બાઇન વાળું અને ટીની જગ્યાએ વાય વાળું. ઓકે, તો આની જગ્યાએ આવશે d² - 2d ડેશ d d ડેશ + d ડેશનો હોલ સ્ક્વેર ઇન્ટુ z = આ સાઇન વાળું જે ફંક્શન છે એ. આના માટે તમારે PI કરવાનું છે, પણ સૌથી પહેલાં CF માટે શું મેળવી લઈએ, ઓક્ઝિલરી ઇક્વેશન.
ડીની જગ્યાએ એમ અને ડી ડેશની જગ્યાએ 1 પુટ કરશો એટલે m² - 2m + 1. ફરી એના જ રૂટ મળ્યા 1 1. તો ફરી આ જે CF છે તો સેમ આગળના એક્ઝામ્પલમાં હતું એના જેવું જ આવશે. અને પીઆઈ કઈ ફોર્મ્યુલા હતી? અહીંયા ફોર્મ્યુલા લખેલી છે 1/f(d), d' ઇન્ટુ f(xy). f(xy) એટલે બરાબર કરીને જે તમારું xy વાળું ફંક્શન છે એ, અને d' એટલે કે આ આપણું જે બન્યું છે એ. ઓકે, તો અહીંયા આવશે d² - 2d' પ્લસ d' નો હોલ સ્ક્વેર. અહીંયા તમારે અહીંયા d - d' ના હોલ સ્ક્વેરના ફોર્મમાં લખવાનું નથી. શું કામ? કેમ કે સાઇનવાળું જ્યારે ફંક્શન હશે ત્યારે તમારે d² ની જગ્યાએ વેલ્યુ મૂકવાની છે, તો આ તમારે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આ ફોર્મ લખી નાખવાનું. હવે તમે જોશો તો d² ની જગ્યાએ લખો -a². એની વેલ્યુ કેટલી છે? 2. જો માઇનસ ને એમનેમ છે અને a² એટલે શું છે? 4 થી હશે એટલે d² ની જગ્યાએ આવશે -4, d' ની જગ્યાએ આવશે -6 અને d' નો સ્ક્વેર ની જગ્યાએ આવશે -9. અને પછી સિમ્પ્લિફાય કરો એટલે આપણું શું મળી ગયું? પીઆઈ. અને જનરલ સોલ્યુશન શું આવશે? z = CF + પીઆઈ. તો આપણો લાસ્ટ આન્સર આવી ગયો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે હજી આના પછીના લેક્ચરમાં કરશું આ જ રીતના. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.